નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો રોજનું રૂટીન છે. જો પ્રહાન રેડી થઈ જાય ને 7 વાગે, એટલે જ્યાં સુધી એની 5-10 મિનિટ વેન આવવાનો ટાઈમ હોય ને ત્યાં સુધી હું ને પ્રહાન બાલ્કનીમાં ઊભા હોઈએ અને બર્ડ્સને એન્જોય કરતા હોય છે. એ પછી જો હું ઉપર આવી હતી, કેમ કે એકદમ વરસાદ આવતો હતો, અને પછી મેં ઉપર ચેક કરી લઉં તો મને એક કમેન્ટ આવેલી હતી કે તમારા હસબન્ડ જે ખાટલા ઉપર બેઠા હતા ને એની ડિટેલ આપજો. તો જો આ ટાઈપનો ખાટલો છે લોખંડનો, એટલે આપણે એને જેમ સોફાની જેમ પણ કરી શકીએ, અને આપણે સીધો કરી દઈએ તો પણ જેમ ખાટલો હોય એમ ચારપાઈની જેમ પણ યુઝ કરી શકીએ. ગાડલું નાખીને સૂઈ પણ શકીએ એના ઉપર. અને આ મારો આજે બ્રેકફાસ્ટ હતો. આ મેં મારી બેચમાં જે અપ્પમ બનાવ્યા ને થોડાક બળી ગયા હતા. હેલો, નમસ્તે ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો ચાલો, જો આજના વિડીયોમાં મોસ્ટલી હું મારું મોર્નિંગ ટુ ઇવનિંગ રૂટીન શેર કરવાની છું. આઈડિયલ મોર્નિંગ ટુ ઇવનિંગ રૂટીન. મને ઘણા બધા મેસેજ પણ આવેલા હતા, અને આ ટાઈપના પહેલાં વિડીયોઝ હું બનાવતી, મોર્નિંગ ટુ આફ્ટરનૂન રૂટીન, કે પછી આફ્ટરનૂન ટુ ઇવનિંગ રૂટીન, એવી રીતના નાઇટ રૂટીન. ને ઘણી વખત પહેલાંના મારા વિડીયોઝ છે ને ત્યારે મને થોડોક ટાઈમ મળતો અને શું કહેવાય કે ઘરમાં કામ નીકળતા. બટ હવે એવું થાય છે કે હવે શું છે કે બધી વસ્તુઓ પ્રોપર આમ અરેન્જ થઈ ગઈ છે, વોર્ડરોબ ને બધું પ્રોપર થઈ ગયું છે ને, એટલે વારે સાફ સફાઈ કરવાની જરૂર નથી પડતી. એટલે બહુ થોડું કામ લિમિટેડ થઈ ગયું છે. અને બાકી માસી મોટા ભાગે પહેલાં ઓછું કરતા કામ. અહીંયા આવીને થોડું કામ વધારે હું એક્સ્ટ્રા કરાવી લઉં છું, કેમ કે મારે હોસ્પિટલમાં બી મેનેજ કરવાનું હોય, જવાનું, બહારના કામ પણ હોય છે, એટલા માટે. અને બસ જો ચાલો આજે દિવસની શરૂઆત કરીએ. આજે મારે થોડું ઘણું ઘરનું કામ છે. અને બીજું એ કે હવે ચોમાસું છે ને, તો બહારના કામ નહીં હોય, પણ બને ત્યાં સુધી જ્યારે આવા કામ ના હોય ને ત્યારે હું ઘરમાં કંઈક નવા જે કંઈ બી કપડાં હોય, વોર્ડરોબ હોય, જેમાં આપણે હાથ સફાઈ કરવાની, જોવાનું, કેમ કે અમુક ટાઈમ થઈ જાય ને એટલે આપણને ભૂલાઈ જતું હોય કયા ખાનામાં શું પડ્યું છે. ક્યારેક એ વસ્તુને થોડું અટેન્શનની જરૂર હોય તો આપણે કરી શકીએ. એટલે ઘણા બધા મારા હસબન્ડના શૂઝ ને બધું છે એ કરવાનું છે. પછી ગેસ્ટ રૂમમાં અમારે મેં લાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું, ગિફ્ટ બહુ બધી છે અમારી પાસે, તો એક વખત એમાં નજર કરવી છે. પછી અમારી ઘરે છે ને એક ફોરેનથી ગેસ્ટ આવ્યા હતા, મારા હસબન્ડના ફ્રેન્ડ હતા. એ લગભગ 3 મહિના જેવું અમારી સાથે રહ્યા હતા લાસ્ટ યર. બટ જવાનો ટાઈમ થયો ને ત્યારે એમની પાસે સામાન બહુ વધી ગયો હતો, એટલે એમના જે કંઈ કપડાં ને બધું હતું ને થોડું મૂકીને ગયા છે. એટલે આજે હું ઉપરથી બધું લઈ આવી છું થોડું. એટલે એમના બી કપડાં ને બધું થોડું ઘણું અરેન્જ કરવાનું છે. અને જે કંઈ નીડફુલ લોકો હોય ને આપી દઈશ, કેમ કે એમની સાઇઝ બહુ મોટી હતી, એટલે મને કંઈ આવે એમ નથી. અને મોટાભાગે એમને બધા ઇન્ડિયન્સ જ લીધા હતા કપડાં, એટલે એ બધું અહીંયા મૂકતા ગયા છે. એટલે એ બધું થોડું ઘણું કરવાનું છે. મેં કીધું ઉપર ગઈ હતી ને આજે ટેરેસ ઉપર જોવા માટે, ચોમાસું છે એટલે શું છે કે કંઈક ઉપર બી એક નજર આખા ઘરમાં છે ને, આપણે અઠવાડિયામાં 2 વખત 3 વખત ઉપર જવું પડે આ સિઝનમાં. બાકી તો હું બહુ નથી જતી ઉપર, બટ હજી સ્ટાર્ટિંગ છે ને વરસાદની, એટલે થોડું ઘણું જોતું રહેવું પડે કે ક્યાંયથી પણ કંઈ ડેમેજ હોય, પાણી આવતું હોય વિન્ડોઝમાંથી મોસ્ટલી, તો એ થોડું ઘણું આપણે કંઈક વહેલું જોયું હોય તો કરાવી શકીએ, એટલા માટે. બાકી જો સિઝન તો સ્ટાર્ટ થઈ ગઈ છે વરસાદની. અને મને કમેન્ટ હતી કે પ્રહાન જાય પછી તમે સૂઈ જાઓ છો કે જાગો છો? તો મોસ્ટલી તો હું સૂઈ જ જાઉં છું, કેમ કે પછી મારું આખું રૂટીન છે ને એવું છે, બપોર મને ઊંઘ નથી થતી. મારા હસબન્ડનું જમવાનો ટાઈમિંગ્સ એવો છે ને કે જ્યાં સુધી એ જમી ના લઈને ત્યાં સુધી હું સૂઈ ના શકું. અને એમનો તો 3:30 થી 5ની વચ્ચે ગમે ત્યારે આવે, એટલે એ ટાઈમે પોસિબલ જ નથી. એટલે એમની સાથે મારે પણ શું કહેવાય કે રેસ્ટ ન થાય. એ તો જમીને સૂઈ જાય, પણ પછી 5 વાગે મારે બીજા ઘણા બધા કામ હોય, એટલે હું ના સૂઈ શકું. એટલે પછી હું સૂઈ જાઉં છું ડેઇલીના માટે તો. બટ કાલે સેટરડે સન્ડે છે તો હવે વહેલું ઉઠવાનું નથી. મેં કીધું હું આજે જાગી લઉં. આજે 8 વાગે તો મારો નાસ્તો પણ થઈ ગયો છે. મારા હસબન્ડનું બી નાસ્તો રેડી કરીને રાખી દીધો છે, ઉઠશે એટલે એમને આપી દઈશ. અને બસ ચાલો દિવસની શરૂઆત કરીએ. વિડીયો ગમે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. બસ ચલો, જલ્દીથી 10,000 સબસ્ક્રાઈબર્સ પૂરા કરવાના છે.
તો જો સવારનો નાસ્તો ને બધું થઈ ગયું છે. એ પછી દીવાબત્તી થઈ ગઈ, મારા હસબન્ડ પણ નીચે જતા રહ્યા છે. થોડું ઘણું જે કાંઈ બી ડસ્ટિંગ વગેરે કરવાનું હતું બેડમાં, જેમ કે આપણે ઓઢ્યા હોય દોહર ને બધું બેડમાં અંદર મૂકવાનું અને થોડી બેડશીટને બધું સરખું કરવાનું, એ બધું મારું થઈ ગયું હતું. પછી હું ગઈ હતી માર્કેટમાં સબ્જીને બધી વસ્તુ લેવા માટે. એટલે ક્યારેક હું એવું કરું કે કોલ કરીને જે રિક્ષાવાળા એક ભાઈ છે ને એમને બોલાવી લેતી હોઉં છું, અને મને જ્યારે માર્કેટમાં જવાનું મન થાય ને ત્યારે હું નીકળી જતી હોઉં છું. બટ હવે ચોમાસામાં આજે હું ગઈ ને તો મને આમ બહુ મજા ના આવી, કેમ કે એટલી ગંદી હોય ને માર્કેટમાં, તમને પગ મૂકવાનું મન ન થાય, એટલે એટલું પાણી ભરેલું હોય અને શાકભાજીની ગંદી બહુ જ વાસ આવતી હોય. ત્યારે આપણને એમ થાય કે ચોમાસામાં બને ત્યાં સુધી છે ને આપણે ઘરે જ કોઈ આપી જતું હોય ને એવી જ રીતની ફેસિલિટી હોવી જોઈએ, કેમ કે અમારે અહીંયાની માર્કેટ છે ને ખુલ્લી છે, એટલે ગારો કિચકાણ ને બધું બહુ જ થતું હોય છે. અને જો પાલક કેટલી સરસ એકદમ ફ્રેશ મળી ગઈ હતી, એટલે મેં 3 લીધી છે, જોડી કે ને 3 જોડી પાલકની લીધી છે. બાકી ધાણા અને મેથી ને મોટાભાગે તો હું છે ને બધી ગ્રીન્સ, ધાણા, મેથી ને આ બધું છે ને હવે જે તાંદળ જો આવતો હોય છે ને સ્પેશિયલી ચોમાસામાં, એ લેવા જ ખાસ તો હું જતી હોઉં છું. અને સાથે મારું ધ્યાન પડ્યું તો મકાઈ હતી, તો પછી મકાઈ પણ લઈ લીધી. અને હવે માસી સાથે જો થોડી વાતો કરું છું, એ પણ કામ કરતાં મારી સાથે કંઈક નાની મોટી વાતો અમે બે કરતા જઈએ અને એકબીજાનું કામ છે એ કરતા હોઈએ, એટલે શું એનો પણ ટાઈમ થાય અને મારે પણ કંઈક વાતો થાય, બોલાચાલી રહે ઘરમાં. શાકભાજી ને બધી વસ્તુ પ્રોપર સરખી મૂકી દીધી છે. અને પાછળના રૂમમાં હું કપડાં ને બધું જે લાવી છું, ઉપર અમારે જે ગેસ્ટ આવ્યા હતા ને એમના ઘણા બધા કપડાં પડેલા હતા, તો મેં એક થેલો ભરી અને અલગથી રાખી દઉં. એટલે ઉપરથી પણ થોડું મેં સવારે મોર્નિંગમાં ઉપર ગઈ હતી એટલે ક્લીન કર્યું. અને બસ આ બધું જો નીચે લઈને આવી છું. હવે નવા એમાં અમુક કપડાઓ છે ભરી દઉં, કે જ્યારે કોઈ આવતા જતાં આપણે કોઈકને આપી શકીએ એટલા માટે. તો એક થેલો રાખ્યો જ છે અલગ, કે જેમાં હું મોટાભાગે ડોનેશનના કપડાં કે જે હું ન પહેરતી હોઉં, કોઈને દેવા લેવા માટેના હોય, એ અલગથી ભરીને રાખીએ. જ્યારે પણ કોઈ ગેસ્ટ આવે ને તો પછી એકાદ થેલો છે એ ખોલીને બતાવવા થાય કે કોઈની સાઇઝમાં સેટ આવતું હોય, એમાંથી એમને જે ગમે એ લઈ લેતા હોય છે. અને જો મારી પાસે છે ને 3 દુપટ્ટા છે, બહુ ટાઈમ પહેલાં મેં દ્વારકાથી લીધેલા છે, જો આ રીતનું. એમાં નાનું મોટું વર્ક છે. અને મારા હસબન્ડે લીધા હતા કે હશે તો કોઈકને દેવા લેવામાં કામ આવશે, કેમ કે મારા હસબન્ડનું છે ને ક્યાંય પણ અમે જઈએ ને તો એમનું પહેલો ફોકસ એવું જ હોય કે કોઈકને કંઈક દઈ શકાય એવી ગિફ્ટિંગ ના આઈડિયાથી જે જોતા હોય. અને આવી રીતના સરસ એમને વર્ક લાગ્યું હતું તો એમને રાખ્યા હતા, કેમ કે આ બધી વસ્તુ છે ને મારા હસબન્ડને બહારના ગેસ્ટ બહુ જ છે, ફોરેન કન્ટ્રીઝમાં ફ્રેન્ડ્સ છે કે જે લોકો આવતા બી હોય છે. અને ક્યારેક આપણે પણ જતા હોઈએ છીએ, તો લગભગ એમને હરેક કન્ટ્રીમાં એવું ગ્રુપ હશે જ મોટા ભાગે. તો જતા આવતા આવી વસ્તુઓ જે છે ને ટ્રેડિશનલ, એ બધાને બહુ ગમતી હોય છે. એટલે મેં રાખી હતી. આવા દુપટ્ટા મારી પાસે ઘણા બધા હતા, બટ પછી દેવા લેવામાં એ હવે લગભગ 3 જ વધ્યા છે. તો મેં તો આ વખતે નવરાત્રિમાં છે ને હું કંઈક એમને ચણિયાચોળી સાથે પેર કરીશ, કેમ કે આ વખતે મારો પ્લાન છે અમારા અહીંયાના ડૉક્ટર્સના ગ્રુપમાં જે અમારે નવરાત્રિ થાય છે ને એમાં જવાનો. તો જો મારે હવે ઘરમાં ડસ્ટિંગ અને ઝાડુ પોછા એ બધું કામ તો નથી, બટ એની સાથે હું નાના મોટા જે કંઈ બીજા કામ હોય ને એ કરતી હોઉં છું. હવે મારી પાસે નટેલાના જો 3 આવી રીતના પેકેટ્સ થઈ ગયા હતા, અને એક ન્યુટેલાનું છે અને બાકી લિટલ જોઈસનું મેં મંગાવેલા હતા કે જે સુગર ફ્રી આવે છે. બટ અમારે અહીંયા એ નથી મળતા, અને ઇમરજન્સીમાં ક્યારેક પ્રહારને ખાવાનું મન થયું હોય ને તો પછી મેં ન્યુટેલાનું એકમાં મોટું છે ને એ લીધું હતું. પણ બધામાં એકદમ એવી રીતના ચોટેલું હોય ને કે મેં પ્રોપર એમાંથી કાઢી અને ભર્યું ને તો લગભગ એક આખી બોટલ, જે અડધી પોણી બોટલ તો એ ભરાઈ ગઈ. અને બાકીની કાચની બોટલ હતી, તો એ જે આપણે બીજી બધી વસ્તુઓ ભરવામાં હું એનો યુઝ કરી લેતી હોઉં છું. અને પ્રહાન માટે છે ને મેં આવાળું પુલ બાર મંગાવેલું છે, સ્લોવિક બ્રાન્ડનું છે. અને પુલઅપ્સને એવી રીતે લટકે ને થોડુંક મેં કીધું એની હાઇટ અને સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થાય એના માટે. તો જો આ રોટલાનું છીણ છે ને બધું આમાં નાખી દેવાનું દહીંમાં. અત્યારે ચોમાસામાં રોટલો એટલો મસ્ત લાગે ને, પછી એને હાથેથી જ ખાવાનું. દહીંને છે ને ફ્રીજમાં મૂકી દીધું હતું, કેમ કે બારે જો રાખીએ ને તો જમવામાં વહેલા મોડું થાય તો ખાટું થઈ જાય, અને ઠંડુ જે દહીં છે ને એને સાથે આ જમવાની વધારે મજા આવે. એટલે જો બપોરનું લંચ થઈ ગયું એ પછી હું થોડી વાર સૂઈ પણ ગઈ હતી, કેમ કે આજે હું સવારે મેં રેસ્ટ નથી કર્યો, એટલે પછી સવારના કન્ટિન્યુ જાગતા હોય ને તો સાંજ સુધીમાં થોડા આપણે થાકી જઈએ. એક નાની એવી નેપ તો લેવી જ પડે. અને અમારું છે ને ફ્રીજમાં ઉપરનું જે ફ્રીઝરનું ડોર છે એની આ રિંગ મેં કાઢી છે. હવે મને આઈડિયા નથી કેટલા લોકોને ખબર છે આ રિંગ નીકળે અને આપણે એને પ્રોપર વોશ કરી શકીએ. નીચેનું જે મોટો ડોર હોય ને એની પણ રિંગ નીકળે છે. એટલે મારે ઉપરનું ફ્રીજમાં એવું થાય કે હું બંધ કરું છું ને તો ક્યારેક પ્રોપર પુશથી બંધ ન થયું હોય ને
તો એ અંદરથી ખુલ્લું રહી જાય છે કે ખબર નહીં શું, તો પાણી થઈ જતું હોય છે. એટલે મેં કીધું રિંગ કાઢી એક વખત ગરમ પાણીમાં થોડી વાર મેં રાખી હતી અને પછી ક્લીન કરી અને મેં કીધું ફરી પાછી લગાવી દઉં તો ટ્રાય કરું કે ક્યાંયથી જો રિંગ ઢીલી પડતી હોય ને તો પણ આવો પ્રોબ્લેમ થતો હોય. અને જો આખી રાત ક્યારેક આવી રીતના પ્રોબ્લેમ થઈ જાય, ક્યારેક મારા હસબન્ડને શું કહેવાય કે બરફને બધું જોતું હોય, પ્રહાન પણ એની જાતે જ ફ્રીજ ખોલીને બરફને લઈ લેતો હોય. એટલે ઘણી વખત એવું થાય કે જો રાત આખી પણ ક્યારેક જો આમનામ રહી જાય તો પછી મારે આમની અંદર વટાણા ને બધું સ્ટોર કરેલું છે તો મેં એ બધું ખરાબ થઈ જશે. એટલે જો ફરી પાછી ધોઈ પ્રોપર અને આવી રીતે ચડાવી દેવાની, બહુ જ ઇઝી છે. અને આનાથી છે ને હાઇજીન ઘણું મેન્ટેન રહી. મને તો આઈડિયા જ નહોતો કે આ નીકળે છે કેટલા સમય પહેલાં, બટ હવે મને આઈડિયા આવી ગયો. કેમ કે હું નાની હતી ને ત્યારે મને ખબર છે મારા મમ્મી અમારે અમે ક્લીન કરતા. કેમ કે પહેલાં તો આપણે એવું હતું ને કે ફ્રીજ છે વર્ષો વરસ આપણે કેટલું યુઝ કરતા, સાવ ઘસી નાખતા. અને ત્યારે આ જે પટ્ટી છે રબરની છે ને એ ક્લીન કરવામાં છે ને બહુ જ પ્રોબ્લેમ આવતો હોય છે. સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો જો પડી ગઈ છે રાતનો ટાઈમ અને આજે તો છે ને લેટ થઈ ગયું, 9 વાગી ગયા છે. કેમ કે નીચેનું હોસ્પિટલનું જે કંઈ કામ હતું ને, મંથ એન્ડ હોય, મંથ એન્ડ તો નહીં બટ નવા મંથની શરૂઆત હોય ને એટલે થોડું ઘણું હોસ્પિટલને લગતા બધા કામો આવતા હોય છે. તો બસ જો એ બધું જોવાનું હતું. અને પ્રહાન છે ને સાંજે સૂઈ ગયો 6:30ની આજુબાજુ. હવે કાલે તો એને સેટરડે છે, સ્કૂલે રજા છે એટલે મેં પણ સુવા દીધો. અને મીનવાઇલ છે ને 2-2.5 કલાકમાં મેં મારું જે કંઈ બી કામ હતું ને પેન્ડિંગ એ કરી લીધું. અને સાંજે હું સૂઈ ગઈ હતી હું પણ, કેમ કે 1-8 કલાક જેવો રેસ્ટ આજે મોર્નિંગમાં નહોતી સૂઈને એટલા માટે. અને બસ જો હવે ડિનરની તૈયારી કરું છું. ડિનર છે એકદમ આજે સિમ્પલ બનાવવાનું છે. ઓનલી અને ઓનલી સ્વામિનારાયણ ખીચડી બનાવવાની છે. બહુ જ સિમ્પલ પણ એટલી ટેસ્ટી, અને દહીં સાથે ખાવાની કોઈ મજા પડી જાય. એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. લસણ ડુંગળી કંઈ જ મસાલા નહીં, બહુ જ સિમ્પલ ડિનર. અને મોસ્ટલી છે ને મેં સ્વામિનારાયણ ખીચડી ખાઈને જ મારો વેઇટ લોસ કરેલો હતો. જ્યારે મારે પોસ્ટપાર્ટમ પ્રહાન પછી, ડિલિવરી પછી જ્યારે મેં વેઇટ લોસ કર્યો હતો ને ત્યારે અમે લોકો રાજસ્થાન હતા અને અમારું ડિનર મેનુ ફિક્સ જ હતું, ઓનલી ને ઓનલી સ્વામિનારાયણ ખીચડી સાથે થોડું દહીં લેવાનું. અને ફરીથી પાછું મેં થોડું મેં કીધું ખીચડી બનાવીએ, કેમ કે મારા હસબન્ડને પણ બહુ જ ભાવે. બટ એમનું એવું છે કે એમને છે ને એકદમ ગરમ જ ભાવે. કેમ કે ખીચડી જે છે ને એ એકદમ ગરમ અને ઢીલી હોય તો અમને વધારે ભાવે. પણ ટાઈમ થાય અને જો 1-8 કલાક પહેલાં કે અડધી કલાક પહેલાં પણ બનાવીને રાખી દે ને તો એ થોડી આમ શું છે એની કન્સિસ્ટન્સી થીક થવા માંડે. તો એમને આમ એકદમ થીક ન ભાવે ને એકદમ ઢીલી ખીચડી હોય ને એ વધારે ભાવે. એટલે આજે મારે થોડું ડિનરમાં મેં લેટ કર્યું છે કે હવે હું વઘારીશ ને તો મતલબ એ આવતા એકદમ ગરમ રહેશે. અને પછી એને દહીં ને પાપડ સાથે એન્જોય કરીશું. સો ચાલો, જો પ્રહાનને પણ ઉઠાડું છું. હવે આજે એનું રૂટીન છે ને એકદમ ડિસ્ટર્બ થઈ જવાનું છે, બટ ચાલશે, રાતે રમશે એના પપ્પા સાથે. સો ચાલો, જો હું ખીચડી છે ને એની રેસિપી શેર કરીશ, બટ એ પહેલાં હું બધી પ્રિપેરેશન કરી લઉં. તો જો સ્વામિનારાયણ ખીચડીમાં છે ને બહુ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ. બટેટું છે, ગાજર, ટમેટાં અને સિંગદાણા મેઇન છે. અને આમાં મેં છે ને 2 ટાઈપની દાળ લીધી છે, તુવેરની અને મગની દાળ. અને ખીચડીયા ચોખા લીધા છે કે જે કુકરના ચોખા આવે ને સ્પેશિયલી ખીચડી માટે હું યુઝ કરું છું. કુકરમાં તેલ લીધું છે, એમાં રાઈ એડ કરી છે, હિંગ અને જે આખા મસાલા છે એ નાખવાના. અને બધું જે કંઈ બી શાકભાજી હોય એ એડ કરી દેવાનું છે. અને જ્યારે હું ડાયટમાં ખાતી ને ત્યારે હું એક જ બટેટું નાખતી, કે જે હું મારી ખીચડીમાં સાઈડમાં કાઢી લેતી. કેમ કે બટેટું નાખીને તો થોડું થીક પણ થાય અને મારા હસબન્ડને ભાવે એટલા માટે. અને બસ પછી આપણી જે પલાળેલી દાળ છે એ એડ કરી દેવાની. થોડી વાર જો અડધી કલાક પલાળીને દાળ ચોખા રાખીએ ને તો એ જલ્દી કૂક થઈ જાય અને દાણો છે એ સરસ પાકી જતો હોય છે. અને બસ જો અહીંયા બધું મિક્સ કરી દીધું છે. ઓનલી એમાં હળદર જ એડ કરવાની છે. પાણી આમાં ખૂબ વધારે નાખવાનું છે કેમ કે આપણે એને ઢીલી ખીચડી કરવાની છે. અને પાણીના પ્રમાણમાં એડજસ્ટ કરીને મીઠું લાસ્ટમાં એડ કરીશું. અને 2 થી 3 સીટી આવે ત્યાં સુધી એને કૂક કરીશું. અને જેવી 3 સીટી વાગે ને એનું પ્રેશર છે ને આપણે ચમચાથી કાઢી નાખવાનું છે. એની રીતે સેટ નથી થવા દેવાનું. જો સેટ થશે ને તો ખીચડી છે એ પણ સેટ થઈ જશે. એટલે પ્રેશર આપણે ચમચાથી કાઢી અને આવી રીતે જો હલાવી નાખવાનું છે એટલે એકદમ ઢીલી ખીચડી રહેશે. અને ઉપરથી આખો વાટકો ભરીને ધાણાભાજી નાખવાની છે. ધાણા નાખવાથી જ ખીચડીનો લુક છે ને સારો આવશે અને ટેસ્ટ પણ જબરદસ્ત આવશે. તો આ ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો, દહીં સાથે બહુ જ મજા આવશે. અને ફ્રેન્ડ્સ, ચાલો આપણે આ વિડીયો છે ને એ પણ અહીંયા જ એન્ડ કરી દઈએ. જો આજે સિમ્પલ એવું ડિનર છે. ઘણા સમય પછી એવું થયું છે કે રોટલી ભાખરી મારે કંઈ જ પ્રિપેર નથી કરવાનું. વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જલ્દીથી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય આવજો, ટેક કેર. વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.